જય શ્રી કૃષ્ણ. મહાભારતના યુદ્ધની એમ કહેવાય કે આગલી રાત્રિ છે અને કોઈને નિંદર નથી આવતી, નથી પાંડવોને આવતી કે નથી કૌરવોને આવતી. અને એક બાજુ એમ કહેવાય કે કૌરવોના પ્રધાન સેનાપતિ દાદો ભીષ્મ પિતામહ ભીષ્મ બેઠો છે અને રણનીતિની તૈયારી કરે છે. અને ત્યારે એ બધા મોટા મોટા એમ કહેવાય કે મહારથીઓનો એમ કહેવાય એક એમ કહેવાય કે બેઠા છે. અને ત્યારે કુલગુરુ કૃપાચાર્યને ત્યાં બોલાવવામાં આવે છે કે હે કુલગુરુ, અહીંયા આવી અને જુઓ તો ખરા કે આ દુર્યોધન મહારાજ ઉપર કેટલા દિવસની ઘાત છે. અને ત્યારે એમ કહેવાય કે કુલગુરુ કૃપાચાર્ય 9 ગ્રહનો અભ્યાસ કરી, નક્ષત્રનો અભ્યાસ કરી અને એમ કહેવાય કે ડોટ માંડી અને જુએ છે, ત્યાં જુએ છે કે આ દુર્યોધન મહારાજ ઉપર 18 દિવસની ઘાત છે. 18મા દિવસમાં સૂર્યનારાયણનો અસ્ત થાય અને એમ કહેવાય કે 19ના દિવસ સૂર્યનારાયણનો ઉદય જો દુર્યોધન મહારાજ જોઈ શકે તો કાળની તાકાત નથી કે દુર્યોધન મહારાજને મારી શકે. તો આખી સભામાં એમ કહેવાય કે ફાંકો પડી ગયો કે 18 દિવસનું રક્ષણ કરે કોણ દુર્યોધન મહારાજનું. બધા એકબીજા આમ જોવા લાગ્યા કે 18 દિવસનું રક્ષણ કરવાનું છે, એ પણ આ 5 પાંડવો ઉપરથી દુર્યોધન મહારાજનું રક્ષણ કરવાનું છે. અને ત્યારે એમ એક ડાલામાં તો હાવજ જેવો એમ કહેવાય કે દાદો બોલે છે કે રક્ષણ થાય ખરું? તો કે કોણ કરે? તો કે હું કરું રક્ષણ. હે? તો કે હું કરું રક્ષણ. અને હું કરું એટલું શબ્દ જ્યાં એમ કહેવાય કે ભગવાન કેશવના કાનમાં પડ્યા અને ત્યાં તો એને એમ કહેવાય કે સરસ્વતીને બોલાવવાનો આદેશ કર્યો ને યા કુંદે તુષાર હાર ધવલા. અને ત્યાં તો સરસ્વતી માં સાક્ષાત ત્યાં હાજર થઈ ગયા અને કેશવને કહે છે કે હે બાપ, મારું કઈ કામ પડ્યું તમને? તો કે હા દેવી. તો બોલો એ કે તો કે પિતામાં ભીષ્મની બુદ્ધિ ફેરવવાની છે. જો ભીષ્મ પિતામાં દુર્યોધનનું રક્ષણ સ્વીકારી લે તો મારી ત્રેવડ નથી કે હું એને મારી શકું. અને ત્યારે એમ કહેવાય કે સરસ્વતીજી એને માથું નમાવીને કહે છે કે કયો તો તમારીને કયો તો સ્વર્ગના તમામ દેવતાની બુદ્ધિ ફેરવી દઉં, પણ આ પિતામહ ભીષ્મ છે જેના પંચ તત્વો જેના વશમાં છે એની બુદ્ધિ ફેરવવાનું કામ મારું પણ નથી, ત્યાં ગજુ મારું પણ નહીં પહોંચે. અને ત્યારે એમ કહેવાય કે મોટા મોટા મહારથીઓ બેઠો છે, ગમે એમ કરો પણ એ એક વાતને ટાળી દો. અને ત્યારે એ સરસ્વતીમાં એમ કહેવાય કે નકુલ અને સહદેવનો મામો મારવાડનો રાજા શૈલ્ય ત્યાં બેઠો હતો. અને ત્યારે એમ કહે છે કે અમે રાજપૂતના દીકરા છીએ, એ સભામાં અમે કઈ ખીચડ કયા સાધુ નથી કે અહીંયા ખીચડી ખાવા આવ્યા છીએ. અમને યુદ્ધમાં અમારો ભાગ મળવો જોઈએ. હા, અમને એ ભાગ મળવો જોઈએ. ને ત્યારે દાદા મરક મરક હસે છે કે એને ખબર છે કે આ શૈલ્ય તું નથી બોલી રહ્યો, આ તારો કાળ બોલે છે, એને ખબર છે. અને આટલી વાતની ખબર જ્યાં પડી ત્યાં તો એમ કહેવાય કે દુર્યોધન મહારાજ ક્રોભાયમાન થઈ ગયો. હે, દુર્યોધન ક્રોભાયમાન થઈ ગયો કે મારું રક્ષણ કોઈને સ્વીકારવું પડે. હું કહેવું માઈ કાંગડો છું, મને શું કરવા રણ મેદાનમાં ભૂંડો લગાડો છું? પછી બહુ સમજાવ્યું. ત્યારે એમ કહેવાય કે પિતામહ ભીષ્મે 3 દિવસનું રક્ષણ સ્વીકાર્યું, ગુરુ દ્રોણાચાર્ય 2 દિવસનું રક્ષણ સ્વીકાર્યું. અને મોટા મોટા મહારથીઓ એમ કહેવાય કે રક્ષણ સ્વીકારતા હતા. અને ત્યારે 17.5 દિવસનું રક્ષણ થઈ ગયું. પણ અડધા દિવસનું રક્ષણ ત્યારે દુર્યોધન મહારાજ પોતે કહેતો હતો. અને ત્યારે ભીષ્મ પિતામહને એનાથી કહેવાય ગયો કે તમે ભલે યુદ્ધ મારી બાજુથી કરો છો, તમે યુદ્ધ મારી બાજુથી કરો છો, પણ તમારું મન હજી પાંડવો તરફે છે. ત્યાં તો એમ કહેવાય કે પિતામહ ભીષ્મના આંખમાંથી એમ લાલ ડોરા ઉભરાણા અને 3.5 કરોડ રૂવાણા થઈ લઈને બેઠા થઈ ગયા. ઠા 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 કરતા 3.5 કરોડ રૂવાણા એમ કહેવાય કે બેઠા થઈ ગયા. અને ત્યારે એને પ્રતિજ્ઞા લઈ લીધી હતી કે કાલનો સૂર્યનારાયણ ઉગે, કાલનો સૂર્યનારાયણ હાથમે ત્યાં સુધી એમ કહેવાય કે આ પૃથ્વીને જો ન પાંડવી ન કર નાખું તો હું એ દાદો ભીષ્મની હે તો લાજે મોરી ગંગા જનની અને શાંતનુ પુતને કહાઉં. કાલનો સૂર્યનારાયણ ઉગે ત્યાં સુધી, હાથમે ત્યાં સુધી, સૂર્યનારાયણ ઉગે ત્યારથી કરીને હાથમે ત્યાં સુધી. આ હા હા, કેવી ખુમારી હશે સાહેબ. અને આટલા શબ્દ વરી પાછા કેશવ ઉચ્ચારણો. અને હવે કરવું શું? પિતામહ ભીષ્મે આવી પ્રતિજ્ઞા લઈ દીધી. ત્યારે એમ કહેવાય કે અડધી રાત થઈ ગઈ છે. અને ત્યારે દ્રૌપદીજીને યાદ કરે છે કે બેન તમને મારી સાથે હાલવાનું છે. તો કે અત્યારે? હા બેન અત્યારે જ, રથ તૈયાર છે, બેસી જાવ રથમાં. ને ત્યારે એમ કહેવાય કે કૃષ્ણ કનૈયાઓ, કૃષ્ણ શિરોમણી અને એની સાથે એની બેન દ્રૌપદીજી બે ભીષ્મ પિતામહના તંબુ તરફ જાય છે. અને ત્યાં તો પિતામહ ભીષ્મ પરલોકના નાથના બ્રહ્માના હાથે એમ કહેવાય કે વાત કરે છે, શ્વેત વસ્ત્ર ધારણ કરે છે અને હાથમાં એમ કહેવાય કે મારાનો બેરકો ફરી રહ્યો છે. હે, એ પિતામહ કેવા લાગે છે? તો કે સંજય કહત એક ગાંડીવ ધારી તે મહાવીર ખાંડવ પ્રજાર્યો, નિતદત્ત નાગ ખેત્યો,
उतदेग मेघ बुंदन रोक्यो धमथान में ऐसी चपलाइन छापे चाय चपलाइन ऐसी तारिन पे वृद्ध गंगा पुत्र की निदान में जो नयन पिता ध्यान में तो सारथी अज्ञान में जो बान रहे मान में बखुआ पटे कान में जो बान रहे मानवे बखुआ पटे कान में केवो महारथी से पितामह भीष्म एनु वर्णन संजय कहे छे अहींया संजय कहत एक गांडीव धारी ते महावीर खांडव प्रजार्यो एम कहेवाय के युद्ध चालुमां एक युद्ध हतुं एमां इंद्રના સામે પિતામહ ભીષ્મ હતા અને ત્યારે ભીષ્મ પિતામહ એક જ બાણમાં એમ કહેવાય કે ઇન્દ્રના સ્વર્ગનો આખું વન બાળી નાખ્યું ખાંડવ વન બાળ્યું આખું અને ત્યારે ઇન્દ્ર એવો કોપાયમાન થયો કે ભારતની નદી એમ કહેવાય કે નર્મદા ગંગા યમુના તુંગભદ્રા કાવેરી બધી એમ કહેવાય કે ઠા 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 છલકાવા માંડી અને એની માથે એમ કહેવાય કે હોય કે જ પાણી પડી ગયું હતું પણ તેથી પિતામહ ભીષ્મ એવા બાણ ચલાવ્યા હતા કે એ મેઘનું એક બુંદ પણ જમીનને અડવા નતું દીધું એ દાદો ભીષ્મ મહાકાલ છે અને ત્યારે કેશવ કહે છે દ્રૌપદીજીને કે બેન તમને હું આ પિતામહની સામે એમ કહેવાય કે તમારી સાડીનો પાલવનો છેડો આગળ પકડીને ત્યાં બેસી જવાનું છે કાંઈ નથી બોલવાનું અને ત્યારે એમ કહેવાય કે દ્રૌપદીજી અંદર જાય છે અને પિતામહ ભીષ્મ જયારે એમ કહેવાય કે પરલોકના નાથના વાત કરતા જેવી આંખ ખુલે ને ત્યાં તો હાથમાંથી આશીર્વાદ નીકળી જાય મોઢામાંથી નીકળી જાય કે સૌભાગ્યવતી ભવ સૌભાગ્યવતી ભવ એવા શબ્દ નીકળે અને ત્યાં તો દ્રૌપદીજી ગાલમાં મરક 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 હાસ્ય આવે અને ત્યારે દાદો પૂછે છે કે દ્રૌપદીજી કેમ હસો છો તમારા હાસ્યમાં કઈક મર્મ છે અને ત્યારે દ્રૌપદીજી સમજાવે છે કે હમણાં તો તમે પ્રતિજ્ઞા કરી છે કે કાલના સૂર્યનારાયણ ઉગે અને કાલના સૂર્યનારાયણ આંખને એનાથી પહેલા પૃથ્વીને નપાંડવી ન કરી નાખું તો હું તો લાજે મોરી ગંગા જનને શાંતિભૂતને કહું અને ત્યારે પિતામહ ભીષ્મને ખબર પડી કે આ કામ કાળિયાનું હોઈ શકે આ કામ કેશવનું હોઈ શકે બીજો કેનું આ કામ નથી અને ત્યારે એક રાડ પાડી કેશવ એ કેશવ અને ત્યારે બે હાથ જોડીને આવી કે બોલો દાદા શું આજ્ઞા છે યાદ રાખજે કેશવ આજે તે મારી પ્રતિજ્ઞા તોડાવી છે તે આજે મારી પ્રતિજ્ઞા તોડાવી છે હવે હું તારી પ્રતિજ્ઞા ન તોડાવું તો કહેજે વાસુદેવ કર ચક્ર ન ધરી તો તુમકો મુખ ન દિખાવું તે પ્રતિજ્ઞા લીધી છે ને કે હું આખા યુદ્ધ દરમિયાન હાથમાં હથિયાર ધારણ નહીં કરું તો યાદ રાખજે દાદો બોલ્યો હતો યાદ રાખજે કે તેથી દાદો બોલ્યો હતો અરે વાસુદેવ કર ચક્ર ન ધરઈ તો તુમકો મુખ ન દિખાવું અરે તો લાજ હે મોરી ગંગા જનની ને શાંતન પુતને કહાવું તો લાજ હે મોરી ગંગા જનની ને શાંતન પુતને કહાવું આગલા દિવસના એમ કહેવાય કે યુદ્ધનો મોરચો મંડાણો ભાઈ યુદ્ધનો શંખ ફૂંકાણો અને ત્યારે અર્જુન કહે છે કે મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે અર્જુનનો સારથી કેશવ કૃષ્ણ કનૈયો કૃષ્ણ શિરોમણી પોતે છે અને ત્યારે અર્જુન કહે છે કે હવે આજ મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે એના મોઢું મને એકવાર જોવું છે કે હું આજ કોની સાથે યુદ્ધ કરવા જઈ રહ્યો છું અને ત્યારે મને આ રથને મધ્યમાં લઈ જાઓ અને ત્યારે કૃષ્ણ ભગવાન એમ કહેવાય કે રથને મધ્યમાં લઈ જાય અને ત્યારે એ વાતની સાક્ષી એક ભજન પૂરે છે કે કુરુક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી રથને મધ્યમાં જ લાવે દાદા છે મામા છે કાકા છે ભાઈ છે આની સાથે યુદ્ધ કરવાનો એક ભૂમિના ટુકડા માટે નથી કરવું મારે યુદ્ધ અર્જુનનો ત્યારે જેમ કહેવાય કે શંખ યુદ્ધનો શંખ વાગી ચુક્યો છે ને ત્યારે ના કહે છે કે હવે મારે યુદ્ધ નથી કરવું આના કરતા ભીખ માગીને ખાઈ લેવું સારું પણ આ એક ભૂમિના ટુકડા માટે આપણા ભાઈઓને મારવા એ કઈ યોગ્ય કહેવાય અને ત્યારે ભગવાન કહે છે કે અર્જુન તું કોણ છે અને ત્યારે અર્જુન કહે છે કે હું કુંતી પુત્ર અર્જુન છું ના તું કોણ છે તો કે હું દ્રોણ શિષ્ય અર્જુન છું ના હજી તું કોણ છે અને ત્યારે કહે છે કે હું ક્ષત્રિય છું અને તારો ક્ષાત્ર ધર્મ શું છે તો જો તું ક્ષત્રિય ન હોત તો કુંતી એક ક્ષત્રિયાણી છે તો એના ઘરે તારો અવતાર નથી હોત અને જો તું ક્ષત્રિય ન હોત તો દ્રોણાચાર્યનો તું શિષ્ય નથી હોત તારો ક્ષાત્ર ધર્મ કહે છે કે તારે યુદ્ધ કરવાનું છે અરે ધર્મ માટે યુદ્ધ કરવું એક ક્ષત્રિયનો ધર્મ છે અને અધર્મ સામેના તરફે છે અરે તું ધર્મથી યુદ્ધ કર આ તારું કે મારું યુદ્ધ નથી આ તો ધર્મ અધર્મનું યુદ્ધ છે યુદ્ધ તો તારે કરવું જ પડશે તોય પણ ના પાડે છે અને ત્યારે કૃષ્ણ ભગવાન એમ થયું કે હવે નહીં માને અને ત્યારે 6 વસ્તુ 6 હતતાઈ બતાવવામાં આવે છે કૃષ્ણ ભગવાન એને 6 હતતાઈ બતાવી કે અગ્નિદત્ત વિષદત્ત નર ક્ષેત્રદાર ધનહાર બહરી બકારત શસ્ત્રગ્રહી અવધ વધ સટકાર અગ્નિદત્ત તમને અગ્નિમાં નાખીને બાળી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અગ્નિદત્ત વિષદત્ત નર વિષ એટલે કે ઝેર નાખીને તમને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અરે ક્ષેત્રદાર ધનહાર તમારી પાસે તેમ કહેવાય કે આજીવિકાનું સાધન જોટી લીધું તમારી પાસેથી ધન લઈ લીધું અરે તમારી પત્ની ઉપર ચારિત્રની એમ કહેવાય કોડી નજર કરી
અરે શસ્ત્ર ગ્રહી અને આજે રણમેદાન તમારી સામે એમ કહેવાય કે યુદ્ધનો પડકાર કરીને ઉભા છે, તો માટે એને મારવામાં પાપ નથી. આ 6 વસ્તુ જેનામાં હોય એને મારવામાં કોઈ જ પાપ નથી. અરે આમાંથી એક અંગ હોય, એક અંગ હોતે દોષ નાહી. શ્રી કૃષ્ણ કહે કુરુસટ તે અતતંગ તે અંગ અતતાઈ તે અધાહી હે. એક અંગ હોતે દોષ નાહી. શ્રી કૃષ્ણ કહે કુરુસટ અંગ અતતાઈ તે અધાહી હે. આમાં તો છે 6 અંગ. આ 6 અંગોમાંથી કોઈ પણ એક અંગ હોય તે માણસ ન મારવા યોગ્ય હોય તો પણ તેને મારવામાં પાપ નથી. આ કૃષ્ણ ભગવાન પોતે એના મુક્તિ કહે છે. અને ત્યારે એમ અર્જુનમાં થોડું બળ આવ્યું, પણ હજી તો યુદ્ધ કરવા માટે તો તૈયાર નથી થયો. ત્યારે કૃષ્ણ ભગવાનને એમ થયું કે હવે આ નહીં માને, આ યુદ્ધ નહીં કરે. અને ત્યારે ભગવદ ગીતાનો એમ કહેવાય કે 11મો અધ્યાય વિષાદ યોગ નામનો અને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે. અને ત્યારે શું કહેતા હોય કવિ કે યથા નદી નામ ભગવાન વેગા સમુદ્ર વેમા વિમુખા દ્રવંતી તથા તવામી નરલોક વીરા વિસંતી વક્રાન વિવિજ્વલંતી વાયુર્ય મોગી વરુણા સસાંગ પ્રજાપતિ સંપ્રપિતામાં જાણતા મહિમા પ્રવેદમે. આ બધું જાણતા થઈ ગયું. હે કેશવ, હે કૃષ્ણ, 18 અક્ષરની સેના એમ કહેવાય કે કૃષ્ણ ભગવાનના મોઢામાં સમાઈ જતી જોઈએ અર્જુને દિવ્ય ચક્ષુથી. આ તારો મહિમા તો મારે અજાણતા તવ મહિમા અજાણતા મહિમા પ્રવેદમે. મારે અજાણતા આજ સુધી મેં તને ભાઈ માન્યો, મામાનો દીકરો માન્યો, પણ તું તો આજે મને બ્રહ્માના બાપના બાપ જેવું લાગે છે. હવે મારે એના સિવાય કઈ જોઈતું નથી. અને ત્યારે એમ કહેવાય કે યુદ્ધ કરવા જાય છે. અને પિતામાં ભીષ્મ પ્રતિજ્ઞા કરી કે વાસુદેવ કરે ચક્રને ધરી તો તુમકો મુખ ન દિખાવ ને તો લાજે મોરી ગંગા જનીને શાંતનુ પુત્ર કહાવ. યુદ્ધનો મોરચો મનાણો છે ને યુદ્ધ ચાલુ થયું છે ને એમ કહેવાય કે આજ દાદો ભીષ્મ પોતે નથી લડતો, જાણે એમ કહેવાય કે આજ મહાકાળની સામે લડતો હોય. મોઢામાં ખુલ્લી તલવાર લીધી છે ને 2 હાથથી ધનુષ ઠોકે જાય છે. એક ભેગા એમ કહેવાય કે હજારો મહારથીઓને ઘા કરતો જાય છે દાદો ભીષ્મ. અને ત્યારે આખો અર્જુનનો રથ સરાપંજર જેવો કરી નાખ્યો છે. આજે પિતામહ પાર્થ કો પ્રબળ પ્રહાર ફેંકી પાર્થિવ એને એક ના યરોરો યોન અર્જુન ઉદારબલ અસ્ત્ર કો બિસારી બેઠો. અરે વામ પાન લેકે અને પેંજની પદ પેંજની હલાવી દી. આજે અર્જુનનો રથ આખો સરાપંજર જેવો કરી નાખ્યો છે દાદા ભીષ્મે. તો ત્યારે ભગવાન કહે છે કે હે અર્જુન કેમ બાણ નથી ચલાવી શકતો? ત્યારે અર્જુન કહે છે કે દાદા સામે આવે છે ત્યારે મારી બધી અસ્ત્ર વિદ્યા ભૂલાઈ જાય છે. હે આ દાદો સામે આવે છે ત્યારે મારી બધી અસ્ત્ર વિદ્યા ભૂલાઈ જાય છે. અને ત્યારે એમ કહેવાય કે એક બાણ લાગત ને તો મૃત્યુ થઈ જત. માટે શ્રી કૃષ્ણ ભગવાન એક બાજુથી ઠેકડો દે છે ને અર્જુન બીજી બાજુથી ઠેકડો દે છે. હા, અને ત્યારે નીચે ઉતરીને એમ કહેવાય કે ધૂળની મુઠ્ઠીઓ ભરાઈ ગઈ છે. ભગવાનનું ધ્યાન છે ભીષ્મ પિતામહ તરફ, કારણ કે એક બાણ જો છૂટી ગયું ને અર્જુનને લાગી ગયું તો અર્જુન મૃત્યુ પામે. અને એ વાત ભગવાનને મંજૂર નથી. માટે ધૂળની મુઠ્ઠી ભરાઈ ગઈ છે ને કૃષ્ણ ભગવાન એમ કહેવાય કે રથના પેડાને ખેંચવાનો પ્રયત્ન કરે છે. અને ઓલી બાજુ એમ કહેવાય કે દાદો ભીષ્મ અસ્ત્ર ઉપર અસ્ત્ર બાણ ઉપર બાણના પ્રહાર કર્યા જાય છે. અને ત્યારે એમ કહેવાય કે ટાયરનો એમ કહેવાય કે રથનું પેડું એને આંગળી ઉપર ફરાવ્યું ને ત્યાં પિતામહ ભીષ્મએ હથિયાર ફેંકી દીધા. ત્યારે પિતામહ ભીષ્મ કહે છે કે હે કનૈયા, મને તો ત્યારે આકુડ જોવો તો તને તારી લટુ વિખડાઈ ગઈ હોય, તું આખો આકુડ વ્યાકુળ થઈ ગયો, તારા મોઢા ઉપર લોહીના દાગ હોય, આ જો તો મારે आपकी हो कि शस्त्र बिना ने भूमि हरियो सब भार तो हम क्षत्रिय का नागिने बोली हो वचन विचार. ते कीधुं तो ने कि शस्त्र बिना आखी भूमि हरी लेशुं. आपकी हो कि शस्त्र बिना ने भूमि हरियो सब भार तो अब हम क्षत्रिय का नागिने बोली हो वचन विचार. तो हम एक क्षत्रिय कोने कहेवाय तने खबर पड़ी ने? अहींया कांई कोईनी માટકી નથી ફોડવાની. અહીં કોઈ વ્રજની બાળાના વસ્ત્ર લઈને ઝાડ ઉપર નથી ચડી જવાનું. અહીંયા તો એમ કહેવાય કે મહાકાળને થોભાવી દેવા મહા ક્ષત્રિયો સાથે વિરાટ યુદ્ધ કરવાનું છે. અને ત્યાં તો ડારી ચક્ર હરિ હાસદીઓ, ડારી ચક્ર હાથમાં અસ્ત્ર ચક્ર ધારણ કરી અને ભગવાનના મોઢામાંથી મરક એમ કહેવાય કે દાંતમાં હાસ્ય નીકળી જાય છે. ત્યાં તો ડારી ચક્ર હરિ હાસદીઓ અને કિયા ઉત્તર બ્રિજરાજ આજ તોરી પ્રતિજ્ઞા મોર પ્રતિજ્ઞા કાજ. હે ભીષ્મ પિતામહ, આજે તારી પ્રતિજ્ઞાની લાજ રાખવા કારણે મેં મારી પ્રતિજ્ઞા તોડી છે. આમ તો હું યુગે યુગે મારા ભક્તોની પ્રતિજ્ઞાની લાજ રાખવા માટે મારી પ્રતિજ્ઞા હું તોડતો આવ્યો છું. એવો મહારથી દાદા ભીષ્મ છે. એની વાત આપણે કરીએ છીએ ત્યારે એમ કહેવાય કે છેલ્લો સમય હતો દાદા ભીષ્મનો. ઉત્તરાયણના સૂરજનારાયણની વાત જોઈએ છે ને અંતરમાં એવી ઈચ્છા છે કે એકવાર અંતે ભગવાન કૃષ્ણના દર્શન થઈ જાય. મને ત્રિલોકના નાથ કૃષ્ણ શિરોમણીને એકવાર જો મને દર્શન થાય તો મારું જીવન સફળ થયું કહેવાય. અને ત્યારે એમ કહેવાય કે અંત સમયે અર્જુન દાદા ભીષ્મને યાદ કરે છે કે હાલો આપણે દાદા ઘણા દિવસ થઈ ગયા દાદાને મળ્યા નથી.
માટે ને મળતા આવી. અને ત્યારે એમ કહેવાય કે મળવા જાય છે દાદા ભીષ્મને. અને ત્યારે આજ દાદો જ્ઞાન વિજ્ઞાન ની મોટી મોટી વૈરાગ્યની વાતો કરે છે. અને ત્યારે દ્રૌપદી થી રેવાયું નહીં. ધીમે ધીમે ગાલમાં જરા જરા હસી આવે છે. અને ત્યારે દાદો ને પૂછે છે કે દ્રૌપદીજી કેમ હસો છો? તમારે કઈ કેવું છે? તમારા હાસ્યમાં કઈક મર્મ છે? તો કે દાદા મારે કેવું તો ઘણું બધું છે, પણ અત્યારે રેવા દો ને. ના ના, અત્યારે નહીં કહો તો ક્યારે કહેશો? તમારે કઈ કેવું હોય તો કયો. અને ત્યારે એમ કહેવાય કે દ્રૌપદીજી કહે છે કે જેદી મારી લાજ લૂંટાતી હતી તેથી આ કેશવ મને બચાવવા આવ્યો. તમે સભામાં હાજર હતા. આવા મહાકાળ જેવા વીર જો કોઈ સભામાં બેઠા હોય ત્યાં અન્યાય થતો હોય તો એ વાત યોગ્ય ન કહેવાય દાદા. દ્રૌપદીજીએ ખાલી એક જ વાર કનૈયાનું નામ લીધું. કનૈયા 3 અક્ષર આવે. ક બોલ્યા ત્યારે એમ કહેવાય કે 16,000 પટરાણીઓ સાથે સૂતો હતો. નહીં બોલ્યા ત્યાં એમ કહેવાય કે અડધે પહોંચ્યો હતો. ને યા બોલ્યા ત્યારે એમ કહેવાય કે આવીને વસ્ત્ર પૂરતો હતો. હે હરી હા હરી હો હરી મેં તો ક્યું ન મરી જનની તન મેં. हे कन्हैया रे कन्हैया अब रखी लेहू लाज आए कान पे ककार तो मीठे बोल पे नकार जाए कार ना उजार्यो त्या तो वस्त्र बनी भेट्यो तो के सारी है कि नारी है कि नारी बीच सारी है कि सारे बीच नारी है कि चकारी की चकचारी कचारी है तो के सारी बीच नारी नहीं नारी बीच सारी नहीं ये तो बाके बनवारी है ये तो बाके बनवारी ते दिया खुद कन्हैयो मारी लाज राखवा माटे આવ્યો તો છે દ્વારિકાથી આવું પડ્યું હતું ये तो खुद बाके बनवारी है कन्हैयो खुद साड़ी बनीने આવી ગયો તો મારા માટે એ તો ભરોસો હતો માને કૃષ્ણ માતે પણ તમે સભામાં મોજૂદ હતા ત્યારે તમે કેમ કઈ ન બોલ્યા અને આ વાતની સાક્ષી એક ભજન પૂરે છે કાગ બાપાનું દુલા ભાયા કાગ 6 અક્ષરનું નામ આવો ચારણ કવિ એમ કહેવાય કે 1000 વર્ષમાં એકવાર મળે શું કહે છે કે તે દિયા જ્ઞાન ક્યાં ચાલ્યું ગયું તો જેદી લાજ જતી તી અમારી પાથરી भीष्मे बाण पतारे हे पाथरी भीष्मे बाण पतारी તેથી આ જ્ઞાન બધું ક્યાં ગયું આજે વૈરાગ્ય અને જ્ઞાન ની વાતો નીકળે છે અને તેથી પિતામાં ભીષ્મે જવાબ દેતા કહે છે કૌરવ કેરા દાણા પાણી થી ને કાયા ફુસાણી થી મારી એ કૌરવ નું અન્ન ખાધું તું તેથી મેં કૌરવ કેરા દાણા પાણીથી અરે કાયા પોસાણીથી મારી તે દી હું નીતિ જાણતો તો પણ હિંમત નહીં આવી અને હૈયું બેઠું તું મારું હારી તે દી હું નીતિ જાણતો તો પણ આપણે અહીંયા કહેવત છે કે અન્ય ઓડકાર નીતિ જાણવા છતાં મારાથી બોલાયું કઈ નહીં કારણ કે મારા પેટમાં જે એમ કહેવાય કે મારા પેટમાં અન્ન હતું એ કૌરવોનું હતું મારા શરીરમાં જે લોહી હતું એ બધું આ કૌરવોનું હતું લોહી ખરાબ હતું અન્ન ખરાબ હતું જેથી મારામાં સદવિચાર આવી ન શક્યા અને ત્યારે દ્રૌપદીજી પાછો પ્રશ્ન કરે છે કે તો પછી આજે કેમ આ બધી જ્ઞાન વૈરાગ્યની વાતો ઉકલે છે અને ત્યારે એમ કહેવાય કે દાદો ભીષ્મ કહે છે કે કાગ પાર્થના બહાણે મારું લોહી લીધું તો નિતારી આ પાર્થ અર્જુન છે એના બાણે આજે મારું અધર્મ છે એમ કહેવાય કે કૌરવનું જે અનાજ હતું કૌરવનું જે અનાજથી બનેલું લોહી હતું એ બધું આ જમીનને મેં પીવરાવી દીધું છે એના એક એક બાણે મારું લોહી નિતારી લીધું છે એ આજ ચેતન મને હાચું એ પ્રગટ્યું આજ ચેતન મને હાચું એ પ્રગટ્યું એના સાક્ષી છે દેવ મુરારી પાથરી ભીષ્મે બાણ પથારી હે પાથરી ભીષ્મે બાણ પથારી પાથરી ભીષ્મે બાણ પથારી જય શ્રી કૃષ્ણ.